મહેશગીરી બાપુ, તમે જરાક ચગી બહુ ગયા છો, બરાબર? છાજિયા લેવા જોઈએ બેનો દીકરીઓએ, અને આને ગામમાંથી ભગાડી મૂકો દેવો જોઈએ. રાજકારણથી છેટા રહેજો, બાકી આસારામ બાપુ જેવી તમારી હાલત થાય. આ અમારા પરબના મહંત્રીયા, આ અમારા સત્તાધારના મહંત્રીયા, એવા ઘણા મંદિરો છે. એલા ભાઈ, તમારી જેમ ક્યાંય ગોટાળા કરવા જાય નહીં. મારા ભાઈ, તમે તમારે ઘેરે બેહો, ધર્મની વ્યાખ્યાના આધારે જે આવતું હોય એ કરો. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી છે અને આ પેટા ચૂંટણીની અંદર હવે સંતો મહંતોએ ગોપાલ ઇટાલિયાની સામે મોરચો માંડ્યો છે. મહેશગીરી બાપુએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ કર્યો અને ગોપાલ ઇટાલિયાને વિસાવદરમાંથી હાંકી કાઢવા માટેનું તેમણે કહ્યું. જો કે હવે સોશિયલ મીડિયા યુઝર્સોએ પણ મહેશગીરી સામે એક મોરચો માંડ્યો છે અને તેમણે કહ્યું છે કે તમે આ બધું રાજકારણમાં આવવાનું રહેવા દો, નહીં તો તમારા હાલ પણ આસારામ જેવા થશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી છે. કિરીટ પટેલ, નીતિન રાણપરિયા અને ગોપાલ ઇટાલિયા એ મેદાને છે. ત્રણ રાજકીય પાર્ટીએ પોતાના ચૂંટણી પ્રચારની અંદર વ્યસ્ત છે. ખરાખરીનો જંગ જામ્યો છે અને તેવામાં મહેશગીરી બાપુએ સોશિયલ મીડિયાના માધ્યમથી ગોપાલ ઇટાલિયાના જૂના કેટલાક વિડીયોના આધારે એક વિડીયો વાયરલ કર્યો હતો કે ગોપાલ ઇટાલિયા એ હિન્દુ ધર્મ વિરોધી છે, સનાતન વિરોધી એ ગોપાલ ઇટાલિયા છે. જોકે એ વાયરલ વિડીયો બાદ મહેશગીરી બાપુએ અનેક વાતો એવી કહી હતી કે જે હિન્દુ વિરોધી વાતો કરનાર એ ગોપાલ ઇટાલિયા છે કે જે આજે વિસાવદરની અંદર ચૂંટણી જીતવા માટે મંદિરની અંદર અને મંદિરના પ્રાંગણિયામાં એ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાને વિસાવદરની અંદરથી હાંકી કાઢવા જોઈએ, આવી વાત એ મહેશગીરી દ્વારા કરવામાં આવી હતી. જો કે હવે જ વિસાવદર જુનાગઢના જ એક સોશિયલ મીડિયા યુઝર્સે વિડીયો વાયરલ કરી અને મહેશગીરીની સામે મોરચો માંડ્યો છે અને તેમણે કહ્યું છે કે મહેશગીરી, તમે આ તમામ એ વસ્તુ કરવાનું રહેવા દો. થોડા સમય પહેલા પણ તમે જુનાગઢની અંદર આ જ પ્રકારે લાઇમલાઇટમાં આવ્યા હતા. શું ચર્ચા હતી જુનાગઢની અંદર, શું કઈ તમારી સામે આક્ષેપ હતા, એ તમામ લોકોને ખ્યાલ છે. આવી વાત એ યુઝર્સ કરી રહ્યા છે અને યુઝર્સે એવું પણ કહ્યું કે આ બધું રહેવા દો, તમારા પણ આસારામ જેવા જ હાલ થવાના છે. શું કઈ એ સોશિયલ મીડિયા યુઝર્સે મહેશગીરીને સંભળાવી દીધું, એ સાંભળો પહેલા. મિત્રો, ઇતિહાસી વિસાવદર સીટ ઉપર ધર્મની વ્યાખ્યા નથી ખબર એવા લોકો અત્યારે કૂદી પડ્યા છે અને અત્યારે ચૂંટણી સમયે વોટ લેવા માટે ધર્મ લોકોને સમજાવે છે, સનાતન ધર્મ સમજાવે છે. સૌ પ્રથમ તો આ મહેશગીરી બાપુ છે, એમને આપણે સનાતન ધર્મ સાથે જોડાયેલા છે એટલે એમના ચરણોમાં વંદન કરીએ અને પછી હવે એને બેટ ઉપર લઈએ. મહેશગીરી બાપુ અત્યાર સુધી મૂંગા હતા, હવે અત્યારે એ ધર્મની વિડીયો લઈને ઠોકાઠોક કરે છે, બરાબર છે. ઘણા સાધુ સંતો છે, ધર્મના ઘણા બધા મંદિરો છે સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં. આ અમારા પરબના મહંત્રીયા, આ અમારા સત્તાધારના મહંત્રીયા, એવા ઘણા મંદિરો છે. એલા ભાઈ, તમારી જેમ ક્યાંય ગોટાળા કરવા જાય નહીં. મારા ભાઈ, તમે તમારે ઘેરે બેહો, તમને ચરણોમાં વંદન કરે, તમે તમારું કામ કરો, ધર્મની વ્યાખ્યાના આધારે જે આવતું હોય એ કરો અને ધર્મના જે આજે આપણી સામાજિક વ્યવસ્થા છે એની હારે જોડાયેલા લોકોને હું એટલી વિનંતી કરું છું કે તમે આ રાજકારણમાં ક્યાંય આવો નહીં ખોટા. અને આ મહેશગીરી બાપુને મારે એટલું કહેવાનું છે એ બહુ રહેવા દો ચાપલુસી કરવાની. આસારામ બાપુ આવી ચાપલુસી કરતા હતા, આસારામ બાપુ હજી છૂટ્યા નથી. અને 87 વિસાવદર વિધાનસભા વિસ્તારમાં જે કોઈ લોકો અત્યારે ચૂંટણી સમયે જો ચાપલુસી કરતા હોય ધર્મની, તો ધર્મની આધારે વ્યાખ્યા હોય તો એ તમે સમજાવો કે વિસાવદરના રોડ રસ્તાઓ, વિસાવદરના તમામ ગામમાં સારી સ્કૂલો નથી, ભેસાણની અંદર સારી હોસ્પિટલ નથી, ભેસાણની અંદર કોઈ અત્યારે એમરજન્સી બીમાર પડે તો રાજકોટ, જુનાગઢ જવું પડે છે.
એવી અનેક સમસ્યાઓ છે. એ સમસ્યાઓ એ બધું ધર્મમાં આવે છે. લોકોને જરૂરિયાત, જીવન જરૂરિયાત વસ્તુઓ સાથે બોલો તમે. લોકો આ વધુને વધુ વિડીયો શેર કરો. અને મહેશગીરી બાપુ, તમે જરાક ચગી બહુ ગયા છો, બરાબર? એટલે તમારે ગઈ વખતે તમે જરાક જૂનાગઢમાં બહુ ચગી ગયા હતા. એટલે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. અને મહેશગીરી બાપુ જેવા કોઈ પણ સંતો મહંતો હોય એમને આપણે પહેલાં ચરણોમાં વંદન કરીએ છીએ, પણ રાજકારણથી છેટા રહેજો, બાકી આસારામ બાપુ જેવી તમારી હાલત થાય. જય હિન્દ. તો વિસાવદરમાં અત્યાર સુધી એ ઉમેદવારો એકબીજાની સામે પ્રહાર કરતા હતા, પરંતુ હવે ઉમેદવારના સમર્થનની અંદર આવેલા સાધુ સંતો એમની સામે પણ વિસાવદરની જનતાએ પ્રહાર કરી રહી છે. મહેશગીરી બાપુએ ગોપાલ ઇટાલિયાની સામે આક્ષેપ કર્યા, તો મહેશગીરીની સામે વિસાવદર જૂનાગઢના જ એક સોશિયલ મીડિયા યુઝર્સે આક્ષેપ કરતા એવું કહ્યું કે તમે આ બધું કરવાનું રહેવા દો, કાં તો પછી તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લો. અને બીજી તરફ યુઝર્સે એવું પણ કહ્યું કે થોડા સમય પહેલા જૂનાગઢની અંદર તમે કેવી રીતે ચર્ચામાં આવ્યા હતા, શું તમારો વિવાદ હતો, એ બધાને ખબર છે. આ બધું તમે રહેવા દો, તમારા હાલ પણ આસારામ જેવા થવાના છે. આવું વારંવાર એ યુઝર્સે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ વિડીયો કરી અને કહ્યું છે. તમારું શું માનવું છે મહેશગીરીની સામે થયેલા આક્ષેપને લઈને, તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. શું લાગી રહ્યું છે વિસાવદરની ચૂંટણીની અંદર? હજુ કેટલા આરોપ પ્રત્યારોપ થવાના છે? અને તમારા વિસ્તારની અંદર ચૂંટણીમાં ઉમેદવારો આવી રહ્યા છે, તો કેવી રીતે ચર્ચાઓ થઈ રહી છે, કેવી રીતે લોભ લાલચ આપી રહ્યા છે, અને વાયદાઓના બજાર, વાયદાઓના પોટલા કેવા ખુલી રહ્યા છે? કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.